હાલો મિત્રો, તમે કે દૂરના રાહ જોઈ રહ્યા હતા ને આપણે કહેતા હતા કે આપણા ગામની અંદર સમૂહ લગ્ન 11 દીકરીઓના સમૂહ લગ્ન અને કેવા સરસ મજાનું આયોજન છે. આજે સંપૂર્ણ વ્યૂ તમને દેખાડવાનો છું. ગામની અંદર કઈ જગ્યાએ પ્રસાદીનું છે અને સમૂહ લગ્નની અંદર કેવી મંડપ ચોરી છે, આણાની વસ્તુ કેવી છે, આપણે ગામડાની સંપૂર્ણ વસ્તુ તમને દેખાડવાની છે. કન્ટિન્યુ તમે બના રહેજો. હવે તમને દેખાડી દઉં આ જગ્યાએ મિત્રો જે મંડપ ચોરી તમને દેખાડી દઉં અને ભોગવવાની તૈયારીમાં છે. એ સીતારામ બાબુ અમારા સૌની અંદર સંતરામ મહારાજ આજે ઉભા છે અને મંડપ ની અંદર ઉભા છે. સંતરામ બાબુ હાજર જ છે. આપણે આગળ જઈશું. શું જમભાઈ મંડપ નંબર 6 કે કી હાલે મંડપ નંબર 4 મંડપ ચોરી છે મિત્રો. મંડપ નંબર આ જગ્યાએ સ્ટેજ પ્રોગ્રામ છે. એ તમને શું સુરેશભાઈ શૈલેષભાઈ નટુભાઈ અને સ્ટેજ વસ્તુ મંડપ નંબર 10 અને આ ડેકોરેશન ધરમસિંહભાઈ ગગજીભાઈ આવી રીતે મંડપ નંબર 11 લાઈવ પ્રોગ્રામ તમે જોઈ શકશો. જો કલાકાર આવે પછી અહીંયા તમને દેખાડે આણાનો સેટ. તમને વાત કરી કે કેવું આણું છે તો મિત્રો આ આણાની અંદર સંપૂર્ણ વસ્તુ અને તમને દેખાડતી છે અને વાસણ અને સાડી અને તમામ વાસણ મિત્રો એ ઘરની અંદર રસોડાની અંદર જરૂર પડે એ તમામ વાસણ તમને મળવાના છે સમૂહની અંદર આણાની અંદર. આપણે વાણિયાવદર ગામની અંદર તમને કીધું કે સમૂહ લગ્ન દેખાડવાના આપણા ગામના તો કેવું આણું છે. તો આ તમે એ જોઈ શકો છો કે આણાની અંદર તો કંઈ ન ઘટે એ વસ્તુ આપણે દેખાડવાના છીએ. અને 11 દીકરીઓના સમૂહ લગ્ન છે. હજી બધા સ્વયંસેવક છે અને આપણે થોડા ખટ આવ્યા છીએ કે કઈ રીતનું છે. શું કાકી ઊભા છો? અમારા કાકીને સ્વયંસેવકમાં છે અને આણાની અંદર બેઠા છે. કાર્ડ છે સ્વયંસેવકનું ને બાપા સીતારામનો ફોટો અને સંપૂર્ણ વસ્તુ જે આણાની અંદર બધી વસ્તુ છે ને કે આપણે આણાની અંદર એક ઘરની અંદર ચાલે એ સંપૂર્ણ વસ્તુ તમને આણાની અંદર મળી રહેશે. આ રીતના આ જગ્યાએ હમણાં તમને પ્રોગ્રામ થવાનો છે દેખાડવાનો છું. પછી ફેરા અને સંપૂર્ણ વસ્તુ આપણે એ જવાના છે મિત્રો. પ્રસાદીનો હોલ પણ દેખાડવાનો, બાપા સીતારામ તમને દર્શન પણ કરાવીશ કે કઈ રીતની કઈ જગ્યાએ છે. હજુ ગોરબાની બેઠા છે એ પણ દેખાડી દઈએ આપણે મિત્રો. ચાલતો જ એટલે થોડુંક આપણો કેમેરાની લાઈટ થોડીક હલે છે. સંપૂર્ણ આણા જોઈએ. જય નારાયણ ગોરબા. અમારે ગોરબા છે તો અને સ્વયંસેવક પણ બેઠા છે સાથે. અહીંયા હમણાં માણા હમાવાનું નથી. થોડીક વાર પછી તમે નજર કરશો તો આ બધું હોલની અંદર જે જાનું આવશે એટલે બધું ભરાઈ રહેશે. આપણે થોડાક વહેલા છીએ એટલે હજુ જાનું નથી પહોંચી. 1-2 જાનું આવી જશે ને બીજું બધું બાકી છે. હવે મિત્રો તમને બહારથી વ્યૂ થોડોક દેખાડી દઉં. અને આ જે સેવાના દાતા છે એના નામ અહીંયા લખેલા છે. આવ્યો કે તમને જેમ બને એમ ઝડપી. આ જગ્યાએ ટિકિટનો સ્ટોલ છે અને આગળ ચા પાણીનું કાઉન્ટર છે. એ સીતારામ અમારા નાગરિકભાઈ આવી ગયા છે જે સાડીના દાતા છે અને દેખાડી દઉં આ રીતનું ગામમાં છે. પરેશભાઈ ઊભા છે. પછી મિત્રો એમ બને એમ તમે એવું દેખાડી દઈશ. અને આપણે જવાના પછી પ્રસાદીનો હોલ પણ તમે દેખાડી દઈશ. તમને જાણવા હોય એ પણ આપણે કલાકાર પણ પહોંચી ગયા છે. તમને દેખાડી દઉં આપણે સ્ટેજ પ્રોગ્રામના કલાકાર. અને આ ગણે જે કોણ કોણ મહેમાન આવે ને સ્વાગત માટે બધા ત્યાં નામ લખી અને આપવાનું હોય છે. પછી તમને દેખાડી દઉં કે હમણાં તમને કીધું હતું ને આંકડે કોઈ આંકડે બધા સંપૂર્ણ માણસો તમને દેખાડી દઉં કે હજુ 50% જાનું આવ્યું છે અને 50% બાકી છે. આ ફરતો તમને વ્યૂ દેખાડી રહ્યો છું. અને આ રીતના આપણે કલાકાર પણ હજુ 1-2 બાકી છે ને બીજા આવી ગયા છે. અને અહીંથી બધા છૂટા વેચ છે. અમારે જયરામભાઈ કાકા બધા જલસા આનંદ મંગલ છે એકદમ. બધા આયોજક છે અને મહેનત કરી રહ્યા છે. શું કહો છો? કેમ છે આયોજનમાં? કમ્પ્લીટ ને? કમ્પ્લીટ.
બસ તાર કઈ ઘટતું નથી ને બધા સ્વયંસેવક પણ છે શું વિક્રમભાઈ મિત્રો લગભગ જાનું હવે આવી છે બધા બે ગયા છે હજુ 50% તમને દેખાડ દઉં અહીંથી આપણે પછી ત્યાં જવાના છે મહેમાન બેઠા છે આ તમને દેખાડતો જો હજુ જાનુના ઉતારામાં બેઠા છે બધા અહીંયાથી પછી તમને દેખાડતો જો ફરીને એકવાર કે સ્વયંસેવકો લોકો બધા આવી અરજ કરી રહ્યા છે ગટુભાઈ અમારા આયોજક છે અને દેવરાજભાઈ કા દિલીપભાઈ સીતારામ સીતારામ બધા દિલીપભાઈ પણ અમારે લગ્નમાં આવી ગયા છે છોકરા લઈ અને સ્વયંસેવક જો પાણી પણ વેવી રહ્યા છે શું દિલીપભાઈ આગળ બે હાલો હાલો અને દલસુખબેન બુધાબેન સંજયબેન બધા ઊભા છે આગળ જાજો ટેજ બાજુ પાછા ઇન્કોર હા ઇન્કોર જાજો કહું અહીંથી આપણે ધીમે ધીમે જઈ રહીશ તમને દેખાડ દઉં કઈ જગ્યાએ શું છે આ બાજુ વરાજાના ઉતારા છે ઇન્કોર બેવરાયા છે અને ટિકિટ સ્ટોલ તમે જોયું ત્યાંથી આપણે તમને બાપા સીતારામનું દર્શન કરી દો અને મેળો કઈ જગ્યાએ કેવી રીતનું મેળાનું આયોજન છે એ પણ આપણે જોતા જઈશું બધા બેઠા છે અને થોડો ગારો છે એટલે જોઈ જોઈને મુન્નાભાઈ ને બે ગયા છે ઓટે પણ આમ મહેમાનને બધાને ખવડાવજો બસ ઢોકળી મેળાવાળા તમને દેખાડજો એવી રીતના મેળો બજારે ગોઠવેલો છે જગ્યાના ભાવે મિત્રો બજારે રાખેલો છે અહીંથી આપણે ધીમે ધીમે જઈ રહીશું કે બાપા સીતારામના તમને મઢુલીના પણ દર્શન કરી દઈશ મેળાવાળા બધા ઠેઠ સુધી ગોઠવતા જાય પાણીપુરી વાળા પછી બધા ફોટા ભગવાનના છે ગામમાં કઈ રીતનું છે તમને દેખાડ દઉં દુકાન છે દુકાન પર કે બધા સ્ટોલ લાગી ગયા હજુ બધા આવતા જાય છે ધીમા ધીમા અહીંથી તમને દેખાડ દઉં કે હવે મઢુલીના પણ તમને દર્શન કરાવી દઈશ લે આ લે અમારે પાડોશી ગામના પ્રકાશ બી આવી ગયા છે ટેટો પાડવા માટે આ રીતનું બજારે જો મેળો તમે દેખાડતો જવું શું પ્રકાશભાઈ હા ટેટો બનાવવાના છે વાહ પકાભાઈ વાહ અને આ જગ્યાએ અહીં કર્યું રમત ગમત વાળા બધા રમકડા વાળા બધા છે જો આગળ દેખાડ દઉં તમને બાપા સીતારામના દર્શન પણ કરાવી દઈશ આ છે આપણા બાપા સીતારામની મઢુલી મિત્રો ચારના રાહ જોઈ રહ્યા હતા કે તમને દર્શન કરાવી દઈશ તો દેખાડી દઉં તમને નિશાળ પાસે બાપા સીતારામની મઢુલી છે સીતારામ કરું અને અમારા ગામ બુવા ગોવિંદ બુવા છે આવી રીતના કંઈક આપણે બાપા સીતારામની મઢુલી છે દર્શન કરી લેજો બાપા સીતારામને જે જોયું એ જ રીતનું તમે જો વડના સાયા નીચે બાપા સીતારામની મઢુલી તમે મિત્રો મઢુલીને અમારે શો આવે એ જ રીતનું મઢુલી લીધેલી છે જે વડની અંદર અને બાપા સીતારામની પ્રસાદી પણ લઈશું આપણે સીતારામ આ જગ્યાએ પ્રસાદી લઈ અને પછી તમને મેળો પણ દેખાડ્યો છે હવે તમને પ્રસાદીનો હોલ પણ આપણે દેખાડવાના છીએ એટલે ગણુભાઈ બે ગયા ગણુભાઈ કેમ આયા ને બે ગયો હા આમાં આગળ જાજો પાછા હા હા મજા જ આવશે હજુ અહીંયા બધા ગોઠવી રહ્યા છે તમને દેખાડી દઉં હા છોકરા બધા રમત ગમત અંદર કૂદકા મારી ગયા તમે જો એ હા છોકરા કેટલા મોજમાં છે તમે જો અને નિશાળિયા બધા એની અંદર પહોંચી રહ્યા છે હા હા એ આવડે હાથમાં એ હા ટુગલો ને ઠેકડા મરી ગયા જોવો તમે તું ને આવી ગયા કીધું તું જેમ જ જોઈજો આવ્યો